ઘણા લોકો ડરે છે કે ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર કે ફેસબુક પર કે વિડીયો બનાવીશું, બોલીશ તો કોઈ અને ફેલ જઈશ તો બધા હસશે તો શું થશે એમ કે. તો આપણી પાછળ તો બધા બોલતા જ હોય છે અને બધા વાતો કરતા જ હોય છે. અને વાતો કોની થતી હોય છે? જે વ્યક્તિ વાતો કરવાને લાયક હોય એની જ વાતો થતી હોય છે. જિંદગીમાં અસંભવ કશું જ નથી. એટલે તમે એવું ના સમજતા કે તમે બોલવાથી તમને આગળ કંઈક આવડશે કે નહીં આવડે કે નહીં આવડે. તમારે એકાગ્રતા તમારે એક જ ધ્યાન રાખવાનું છે કે તમારે બોલવાનું છે, એકાગ્રતાથી પુરુષાર્થ કરવાનો છે, તન્મયતાથી બોલવાનું છે. અને જરૂરિયાત હોય, જો તમને કામમાં મળતું હોય તમારું પુરુષાર્થ તમને આગળ લાવશે જ. ડરવાની કોઈ જરૂર નથી. જો તમારા જીવનમાં કંઈ મોટું હાંસિલ કરવા માંગતા હોવ તો તમારા દિલમાંથી ડરને દૂર કરો. અત્યારે મોટા મોટા બિઝનેસમેન, એન્ટરપ્રિન્યોર કે સફળ વ્યક્તિઓ પહેલાં શરૂઆતમાં તો નહીં જ બની ગયા હોય. તમે બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે 1થી 10 વર્ષ રાહ જોઈ હશે, બરાબર? ત્યારે તમારું બોર્ડમાં સરસ રિઝલ્ટ આવ્યું હશે. પહેલાં જ ધોરણમાં તમે બોર્ડની પરીક્ષા આપી નહીં શકો અને તમે ત્યારે રિઝલ્ટ પણ નહીં લાવી શકો. તો તમે શરૂઆતમાં શું કરો કે પહેલ કરવાની શરૂઆત કરો. 1 મિનિટનો વિડીયો બનાવો, બોલવાની શરૂઆત કરો. 1 સેકન્ડનો વિડીયો 50 સેકન્ડનો વિડીયો બનાવો, 5 મિનિટનો વિડીયો બનાવો. એવું પહેલ કરવાની શરૂઆત કરશો ને મનમાંથી ડર કાઢશો તો તમારો ડર દૂર થઈ જશે અને આગળ વધવાની તમને તક મળશે અને તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ આવશે. અને બીજું તો શું તમારા માટે કહેવું કે પોતાને અને તમે એક વાત જાણી છે કે તમે તમારી જાતને તમે કોઈ દિવસ મળ્યા છો? નથી મળ્યા ને? તો તમે આ બનાવવાનું ચાલુ કરશો તો તમે પોતાની જાતને તમારી સાથે તમે મળી શકશો કે હું મારી સાથે એટલું બધું બોલી શકું છું, મારામાં આટલું બધું ભરેલું છે જે તમે બહાર કાઢી શકશો. તમારામાં આટલો બધો કોન્ટેન્ટ છે, આ તમારી આજુબાજુ કોન્ટેન્ટ છે. તમે તમારી જાત સાથે આ બોલવાથી તમારી જાત સાથે તમે બોલી શકશો. અને બીજું તો એક અગત્યની વાત કે તમારે ડરવાની કોઈ જરૂર નથી કે આપણા ગુરુજી, આપણા બૈજુભાઈ આપણી સાથે જ છે. અને આવું કહેવાવાળા વ્યક્તિ બહુ ઓછા હોય છે કે તમે આગળ વધો અને હું તમારી સાથે છું. દરેક વ્યક્તિ એકબીજાના, આપણા વિડીયોમાં જ એક જણે કહ્યું હતું કે જ્ઞાતિના દરેક એકબીજાને ટાંટિયા નીચે ખેંચતા હોય છે. પણ આપણે બૈજુભાઈ તો આપણને ઉલટાના એન્કરેજ કરે છે, ઉત્સાહિત કરે છે અને કહે છે કે તમે આગળ વધો. રોજે રોજ એકનું એક લખે છે, એકનું એક બોલે છે. દુનિયા આખા જ્યાંથી મળે ત્યાંથી આપણને ઉત્સાહિત અને એન્કરેજ કરવા માટેના વિડીયો મૂક્યા કરે છે કે આપણે જોઈએ અને આપણને ઉત્સાહ થાય ને આપણે કંઈક ને કંઈક બનાવીએ. 1 મિનિટનો, 50 મિનિટનો, 5 સેકન્ડનો. અને ઘણા બધા અત્યારે પહેલાં 5 હતા, 10 થયા, અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમનું ઉત્સાહ જોઈને આગળ આવ્યા છીએ કે ઘણા બધાએ પોતપોતાના નામ લખાવ્યા છે કે કંઈ નહીં, 50 વિડીયોથી બનાવીશું. પછી જો 50થી વધારે બની શકે તો બહુ જ બેસ્ટ વાત છે. એટલે તમારી અત્યારે તો કોઈને એવું કહેતું પણ નથી કે હું તમારી સાથે છું, તમે આમ આગળ વધો. આગળ વધવાનું તો કોઈને કહે જ નહીં. પાછળ ખેંચવાની વાતો હોય છે. આપણા ગુરુજી બૈજુભાઈ જે આપણને આગળ વધવા માંગે છે, આપણને વધારવા માંગે છે, આપણા જ્ઞાતિને નામ કરવા માંગે છે કે આપણે એમાં કોન્ટેન્ટ ક્રિએટરમાં આપણા જ્ઞાતિનું નામ થાય કે આ જ્ઞાતિના લોકો કોન્ટેન્ટ ક્રિએટરમાં આટલા મિલિયન મળ્યા, આટલા વ્યૂઝ મળ્યા, આટલા સબસ્ક્રાઈબર મળ્યા. તો મારી બધાને એ જ વિનંતી છે કે તમે લોકો બનાવવાનું શરૂ કરી દો. આજે નહીં તો કાલે. હવે થોડાક જ દિવસ રહ્યા છે એટલે તમે શરૂઆત તો કરી જ દો. બસ. આત્મા નમસ્તે. જય ગાયત્રીમાં. રાધા રાધા.